મોનાલિસાને તો તમે સારી રીતે જાણતા હશો. એક નાનકડા કામથી લઈને આજે કેટલા મુકામ સુધી પહોંચી છે. આજે 1 કરોડો રૂપિયાની માલકીન છે. હા મિત્રો, કરોડો રૂપિયાની કહો તો પણ ખોટો નહીં, કારણ કે આ જે કુંભ મેળો ભરાણો તેની અંદર ઘણા લોકો ગયા અને તેની અંદરથી જે આ દીકરી છે, આ દીકરી માળા જેવું કંઈક વેચતી હતી અને આજે એટલી ફેમસ છે કે તમે જોઈ શકો છો કે તેમના લગ્ન છે, એટલે કે મોનાલિસાના લગ્ન કરવામાં આવ્યા છે અને એ પણ એક લવ મેરેજ કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ મોનાલિસાએ એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા છે. પરંતુ ભાઈ, આ જે મોનાલિસા પાસે પૈસા છે ને, આ અઢળક પૈસા છે, તમે વિચારી પણ ના શકો, કારણ કે એક માળા જેવું કંઈક વેચતી હતી કુંભ મેળાની અંદર અને ત્યારબાદ આ દીકરીના એટલે કે મોનાલિસાના કિસ્મત ચમકી ગયા અને કિસ્મત ચમક્યા બાદ તો સોશિયલ મીડિયાની અંદર આ બેનને ફૂલ સપોર્ટ મળ્યો અને ત્યારબાદ ખરેખર જે આખી જિંદગી બદલી નાખી. હવે તો માળા તો શું, પરંતુ મોટી મોટી જે લાખો રૂપિયાની ગાડી આવે છે એ 2 મિનિટની અંદર ખરીદી શકે એટલા પૈસા કમાઈ ગઈ. અને આ બધું શાના કારણે શક્ય બન્યું? તો સોશિયલ મીડિયાની અંદર. ખરેખર મોનાલિસાના હાલમાં લગ્નના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર એક મુસ્લિમ છોકરો છે અને તેમની સાથે લગ્ન કરવામાં આવ્યા છે. અને આ મુસ્લિમ છોકરો પણ સરસ કળાય છે, દેખાય છે. એટલે કે જ્યારે ઇન્ટરવ્યૂ લીધું સોશિયલ મીડિયા દ્વારા, કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યા તો કહ્યું કે પ્રેમની અંદર કોઈ ભેદભાવ ના હોય, હું મોનાલિસાને ખુશ રાખીશ અને બીજું ઘણું બધી સારી એવી વાતો કરી છે. આઈ હોપ કે આપણે વિશ કરીએ કે આ બંનેની જોડી હંમેશા સલામત રહે અને ભગવાન ક્યારેય દુઃખ ના આપે. બાકી મોનાલિસા આટલા રૂપિયા કમાઈ ગઈ અને આ વાયરલ થઈ ગઈ ખરેખર તેમના કિસ્મતના લીધે. જ્યારે ભગવાન આપે ત્યારે આપણે ગણવા પણ ના બેસી શકીએ. તો ખાસ કરીને મોનાલિસાના લગ્ન થઈ ગયા છે, આ એક અપડેટ આપી હતી આપણી આ ચેનલની અંદર અને એ પણ સાચી અને સચોટ માહિતી સાથે આપી હતી. તે માટે આ વિડીયો બનાવવામાં આવે છે. તો વિડીયોને બને તેટલો શેર કરજો, લાઈક કરજો. આવનારા વિડીયોની અંદર મળીએ અને તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે તમે કયા ગામથી આપણો વિડીયો વોચિંગ કરી રહ્યા છો. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. થેન્ક યુ. જય ગોગા મહારાજ, જય વડવાળા અને જય દ્વારકાધીશ.